ગ્રે હેર માટે મહેંદી કરવી જોઈએ કે હેર કલર કરવું જોઈએ, એ સવાલ પેશન્ટ્સમાં બહુ જ કોમનલી પૂછાતું હોય છે. તો આજે આપણે જાણીએ કે આ બંનેમાંથી તમારા વાળને કલર કરવા માટે કઈ વસ્તુ સારી છે. હું છું ડૉક્ટર નિતિશા અગ્રવાલ, સ્કિન એન્ડ સ્પાઇન ક્લિનિક, ગાંધીનગર કુડાસણ ખાતે એઝ અ સ્કિન એન્ડ હેર સ્પેશિયાલિસ્ટ પ્રેક્ટિસ કરું છું. તો સૌથી પહેલાં આપણે જાણીએ કે મહેંદી હોય કે હેર કલર હોય, એ ખાલી તમારા ગ્રે હેરને કે વ્હાઇટ હેરને કવરેજ આપશે, પણ એ તમારા ગ્રે હેરને રિવર્સ નહીં કરે બ્લેક હેરમાં, એટલે એ એક ટેમ્પરરી ઉપચાર છે. સૌથી પહેલાં આપણે મહેંદી વિશે જાણીએ. તો મહેંદી જે છે એ તમારા વાળની ઉપર એક કોટિંગ બનાવી જતું હોય છે, અને એની અંદર જે લોસનિયા નામનું જે કેમિકલ હોય છે, ઇન્ગ્રીડિયન્ટ હોય છે, એ તમારા વાળને ઓરેન્જ અથવા રેડ કલરનું કલર આપતા હોય છે. અને અમુક વાર ઘરેલું વસ્તુઓ જેમ કે ચા પત્તી, કોફી નાખીને કે પછી આમળાનું પાવડર નાખીને તમે એમને બ્લેક કલર આપવાની કોશિશ કરતા હો છો. પણ માર્કેટમાં આવતી કાળી મહેંદીના નામે જે વસ્તુ વેચાય છે, જે તમારા વાળને કાળા કરતી હોય છે, એની અંદર પીપીડી નામનું કેમિકલ હોય છે, જેનાથી તમને એલર્જી થવાના ચાન્સીસ વધી જતા હોય છે. તો એ વસ્તુ વાપરતા પહેલાં તમારે ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ કે એ જે કાળી મહેંદી છે એ નેચરલ મહેંદીથી ઘણી અલગ હોય છે અને એની અંદર કેમિકલ હોય છે. હવે બીજી વસ્તુની આપણે વાત કરીએ તો એ છે પરમાનન્ટ હેર કલર્સ, જે સલૂનમાં કરાવતા હોઈએ છીએ આપણે. એની અંદર હાઇડ્રોજન પેરોક્સાઇડ અને ઓક્સિડેટિવ ડાઈઝ હોય છે, જેના લીધે તમારા વાળના શાફ્ટ ઉપર, એટલે કે જે સફેદ વાળ છે એની ઉપર તમારા ચોઇસની એકોર્ડિંગ બ્રાઉન અથવા બ્લેક કલર જે છે એ મળતું હોય છે, અને એ લાંબા સમય સુધી રહેતું હોય છે. પણ આ જે હેર કલર છે એ તમારા વાળને ડ્રાય કરી દેતું હોય છે, અને એ ફ્રીઝી થઈ જતા હોય છે, અને ઇઝીલી વચ્ચેથી તૂટી જતા હોય છે. તો લોંગ ટર્મ જ્યારે તમે હેર કલર યુઝ કરો છો તો આ પ્રોબ્લેમ તમને ફેસ કરવા મળતી હોય છે. અને જો તમને તમારા માથામાં એ કેમિકલનું રિએક્શન આવતું હોય તો સ્કેલ્પમાં એલર્જી થઈ જતી હોય છે, ફોલિયો થઈ શકે છે, સ્કેલ્પમાં તમને અમુકવાર એક્ઝિમાના કે ખરજવાના પેચીસ થઈ જતા હોય છે, અમુકવાર પાણી પણ નીકળતું હોય છે અને ખંજવાળ આવતી હોય છે. તો જો તમને આમાંથી કોઈ પણ વસ્તુ થતી હોય તો તમારે એ વસ્તુનું ધ્યાન રાખવાનું કે તમને ડાયની અંદર આવેલું એમોનિયા અથવા પીપીડી નામના કેમિકલ્સની એલર્જી છે, અને તમારે આગળ જતાં તમારે એ વસ્તુનું ધ્યાન રાખવાનું અને હેર ડાય કરવાનું અવોઇડ કરવાનું. તો આ બે વસ્તુ કમ્પ્લીટલી અલગ છે. જો તમારે રેડ કલર અથવા ઓરેન્જ કલર એક્સેપ્ટેબલ હોય તો તમે સેફલી જે આપણી નેચરલ મહેંદી છે એ કરી શકો છો, અને જો તમને ડાઈ કલર જોઈતું હોય કે લાઈક બ્લેક અથવા બ્રાઉન કલર જોઈતું હોય અને તમને કોઈ સ્કેલ્પમાં એલર્જી ના થતી હોય તો તમે પરમનન્ટ હેર કલર પણ યુઝ કરી શકો છો વિથ પ્રોપર કેર. અને કોઈ પણ વસ્તુ યુઝ કરતાં પહેલાં તમારે કાનની પાછળ અથવા હાથની ઉપર એક પેચ ટેસ્ટ કરી લેવાનું, અને પછી જ તમારે આગળ વધવું જોઈએ. થેન્ક યુ.